નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે તમારા માટે એક ઉપયોગી વિડીયો લઈને આવ્યા છીએ જે તમામ આચાર્યશ્રીઓ, સીઆરસીશ્રીઓ, બીઆરસી આ તમામ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે. મિત્રો, આજે એક એવું સોફ્ટવેર લઈને આવ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમને વાપરવામાં મજા આવશે. મિત્રો, આજે જે સોફ્ટવેરની આપણે વાત કરવાના છીએ એ છે શાળા સાગરનું રોજમેળ સોફ્ટવેર. મિત્રો, રોજમેળના સોફ્ટવેર તો તમે ઘણા બધા જોયા હશે, પણ આ એક એવું સોફ્ટવેર છે કે જેના માટે તમારે કોઈ એક્સેલ ફાઇલ વાપરવાની જરૂર નથી. અને આ જે સોફ્ટવેર છે એ તમે મોબાઈલમાં પણ કામ કરી શકો છો. મોબાઈલમાં પણ ઓટોમેટિક રોજમેળ તમે બનાવી શકો છો. અને આની વિશેષતા એ છે કે એક સોફ્ટવેરમાં 4 અલગ અલગ પ્રકારના રોજમેળ તમે બનાવી શકશો. મિત્રો, ફક્ત આવક અને જાવકની એન્ટ્રી કરવાથી તમામ પ્રકારના જે પરિશિષ્ટ છે, તમામ પ્રકારના જે પત્રકો છે એ ઓટોમેટિક બની જાય છે. તો મિત્રો, વધુ વિગત માટે આપણે જોઈએ. મિત્રો, સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા લેપટોપમાં શાળા સાગર લખી અને આપણે સર્ચ કરવાનો છે. મિત્રો, શાળા સાગર લખીને સર્ચ કરશું તો આ પ્રકારનું પેજ આપણને જોવા મળશે. તમે પ્રથમ વખત આ વેબસાઇટની મુલાકાત લેતા હોય તો રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું થશે. મિત્રો, રજિસ્ટરમાં તમારું નામ, તમારો મોબાઈલ નંબર અને તમે જે પાસવર્ડ રાખવા માગો છો એ પાસવર્ડ કરી અને ઓટીપી મેળવો. એના પર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે અને ત્યારબાદ એ ઓટીપી નાખવાથી તમારું રજિસ્ટ્રેશન છે થઈ જશે. મિત્રો, રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. લોગિન ઉપર ક્લિક કર્યા બાદ તમારો મોબાઈલ નંબર અને તમે જે પાસવર્ડ નક્કી કર્યો છે એ પાસવર્ડ એન્ટર કરી અને લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, લોગિન ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા અલગ અલગ પ્રકારના જે સોફ્ટવેર છે એ આપણને જોવા મળશે. આજે આપણે રોજમેળની વાત કરવાની છે, તો રોજમેળ ઉપર આપણે ક્લિક કરીશું. મિત્રો, રોજમેળ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા હું નવો રોજમેળ તમને બતાવું છું. તો અહીંયા રોજમેળનું નામ તમારે લખી દેવાનું છે. દાખલા તરીકે અહીંયા હું લખું છું એસએમસી એજ્યુકેશન રોજમેળ. તમારે અહીંયા નાણાકીય વર્ષ પસંદ કરી દેવાનું છે 24-25. અહીંયા ચાર વર્ષ અહીંયા આપેલા છે. તમારે જે વર્ષ પસંદ કરવું હોય તમે કરી શકો છો. અહીંયા તમારા તાલુકાનું નામ તમારે લખી દેવાનું છે. અહીંયા જિલ્લાનું નામ લખી દેવાનું છે. તમારા બેંકનું નામ, બેંક ખાતા નંબર અને ઉઘડતી સિલક જો હોય તો, અને રોકડ ઉઘડતી સિલક હોય અને નવો રોજમેળ બનાવો એના પર તમારે ક્લિક કરવાનો રહેશે. મિત્રો, નવો રોજમેળ બનાવો એના પર તમે ક્લિક કરશો એટલે આપણને અહીંયા રોજમેળ જુઓ એ આપણને જોવા મળશે. અહીં રોજમેળ જુઓ એના પર હું ક્લિક કરું છું. તો મિત્રો, અહીંયા ફક્ત આવક અને જાવક એ આપણે અહીંયા એન્ટ્રી કરવાની થશે, આવક અને જાવકની. મિત્રો, આવક અને જાવકની એન્ટ્રી કરીશું ત્યારે તમે પરિશિષ્ટ 1 રોજમેળ, પરિશિષ્ટ 2 ખાતા વહી, જમા આવેલ ચેકનું રજિસ્ટર, પરિશિષ્ટ 4 આપેલ ચેકોનું નોંધપત્રક, બિલ રજિસ્ટર, પરિશિષ્ટ 9, પરિશિષ્ટ 10, 11 છે ગ્રાન્ટ રજિસ્ટર અને વાઉચર લિસ્ટ. આ તમામ જે પત્રકો છે એ તમે ઓટોમેટિક ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો, આ રોજમેળની આપણે વિગતે પરિચય મેળવીએ. મિત્રો, હું અહીંયા આવકમાં એક એન્ટ્રી કરું છું. આવક ઉપર ક્લિક કરું છું. અહીંયા કોઈ આવક નથી. નવી આવક ઉમેરવા માટે ઉપર આપેલ બટન ઉપર ક્લિક કરો એટલે આ નવી આવક ઉપર હું અહીંયા ક્લિક કરું છું. નવી આવક ઉપર ક્લિક કરું છું એટલે જે તારીખે ગ્રાન્ટ જમા થઈ છે એ તારીખ આપણે અહીંયા પસંદ કરવાની થશે. હું અહીંયા 15/6/24 પસંદ કરું છું.
કયા હેડની ગ્રાન્ટ છે, તો અહીંયા હેડ પસંદ કરવાનો રહેશે. આપણે અહીંયા નવો હેડ ઉમેરવાનો અહીંયા આવે છે, તો અહીંયા હું નવો હેડ ઉમેરી દઉં છું. અહીંયા ઓપનિંગ બેલેન્સ હોય તો લખવાનું છે, ન હોય તો 0 કરવાનું છે. અને અહીંયા શું આ ગ્રાન્ટ હેડ ખાતું છે, જો લાગુ પડતું હોય તો અહીંયા ટીક માર્ક્સ કરવાનું છે, અને ન લાગુ પડતું હોય તો ટીક માર્ક્સ કાઢી લેવાનું છે. અહીંયા સાચું ઉપર ક્લિક કરવાનું છે. તો એ જે હેડ છે એ હેડ અહીંયા ઉમેરાઈ ગયું છે. હવે અહીંયા આપણે વિગત લખવાની છે. વિગતમાં તમે જે વિગત લખશો એ અહીંયા, દાખલા તરીકે ખરીદી છે એ ક્યાંથી કરેલી છે, તો હું અહીંયા લખું છું ગાયત્રી બુક સ્ટોર, પાટણ. પ્રકાર છે અહીંયા બેંક પસંદ કરવાનો છે. ચેક નંબર હોય તો ચેક નંબર લખવાનો છે, અને અહીંયા રકમ લખવાની છે, કેટલી રકમ જમા થઈ છે. આ રકમ લખી અને અહીંયા સાચો ઉપર ક્લિક કરું છું. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે આવકની વિગત છે એ આવકની વિગત અહીંયા આપણી એન્ટ્રી થઈ ગઈ છે. હવે અહીંયા એડિટનું ઓપ્શન આપેલું છે અને ડિલીટનું ઓપ્શન. જો એન્ટ્રીમાં કોઈ ભૂલ હોય તો તમે એડિટ ઉપર જઈને એ એન્ટ્રીને એડિટ કરી શકો છો, અને એડિટમાં કોઈ ભૂલથી ખોટી એન્ટ્રી થઈ ગઈ હોય તો એને ડિલીટ પણ કરી શકો છો. તો મિત્રો આ રીતે તમામ જે આવક છે એ આવકની વિગતો આપણે અહીંયા નાખી દેવાની રહેશે. એક નવી આવક હું અહીંયા નાખું છું. અહીંયા તારીખ પસંદ કરું છું. બાજુમાં કેલેન્ડર છે, કેલેન્ડર ઉપર ક્લિક કરી અને આપણે અહીંયા તારીખ પસંદ કરવાની રહેશે. અહીંયા હેડ પસંદ કરવાનો છે. નવો હેડ ઉમેરવો હોય તો અહીંથી ઉમેરી શકશો. અહીંયા હું હેડ પસંદ કરું છું. વિગત અહીંયા હું લખી દઉં છું. અહીંયા બેંક પસંદ કરી દેવાનું રહેશે. ચેક નંબર હોય તો નાખવાનો, ન હોય તો નહીં. અહીંયા હું રકમ લખી નાખું છું અને સાચો ઉપર ક્લિક કરું છું. તો મિત્રો બે એન્ટ્રીઓ છે એ બે એન્ટ્રીઓ અહીંયા સેવ થઈ ગઈ છે. હવે આપણે અહીંથી બેક જઈએ છીએ. હવે હું જાવક ઉપર ક્લિક કરું છું. મિત્રો જ્યારે પીએફએમએસથી આપણે જ્યારે પેમેન્ટ કરીએ છીએ ત્યારે જે દિવસે તમે ગ્રાન્ટ જમા થાય છે, જે દિવસે ખર્ચ કરો છો એ જ દિવસે ગ્રાન્ટ જમા થાય છે, અને એ જ દિવસે ગ્રાન્ટ છે એ ઉધાર થાય છે. તો અહીંયા નવી જાવક છે એ અહીંયા જાવકની રકમ તારીખ હું અહીંયા પસંદ કરું છું. હેડ પસંદ કરું છું, કમ્પોઝિટ સ્કૂલ ગ્રાન્ટ. ખર્ચનું નામ પસંદ કરું છું. અહીંયા બેંક અથવા પીએફએમએસ પસંદ કરવાનું રહેશે. અહીંયા ચેક નંબર હોય અથવા પીએફએમએસ નંબર હોય તો તમે એ નંબર અહીંયા લખી શકો છો, અને અહીંયા પીએફએમએસની રકમ તમે લખી. અહીંયા સાચો ઉપર ક્લિક કરું છું. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે એ વિગત છે અહીંયા એડ થઈ ગઈ છે. બીજી જાવક આપણે અહીંયા એડ કરીએ છીએ. અહીંયા હેડ પસંદ કરું છું. અહીંયા ખર્ચમાં અહીંયા પીએફએમએસ પસંદ કરું છું. ચેક નંબર પીએફએમએસ નંબર હોય તો નાખવાનો, અને અહીંયા ગ્રાન્ટની રકમ નાખું છું અને સાચો ઉપર ક્લિક કરું છું. હવે જે આપણી આવક છે એ આવકમાં એક એન્ટ્રીમાં અહીંયા ભૂલ છે, એ ભૂલ અહીંયા સુધારી લઉં છું. આવક ઉપર ક્લિક કરું છું. આવકમાં અહીંયા એડિટમાં જાઉં છું. અહીંયા વિગત છે, જે આવક જમા થઈ છે એ કઈ છે, તો ભાઈ કોમ્પોઝિટ સ્કૂલ ગ્રાન્ટ જમા થઈ છે, તો કોમ્પોઝિટ
ગ્રાન્ટ હું અહીંયા લખી નાખું છું. બરાબર. વિગતમાં તમે જે લખવું હોય તમે લખી શકો છો. બરાબર. અહીંયા વિગતમાં તમારે એવું લખવું હોય કે ભાઈ 25% પ્રથમ હપ્તો, કે જે કંઈ પણ તમારે લખવું હોય એ વિગતમાં તમે લખી શકો છો. આ સુધારાને મેં અહીંયા સાચવી લીધો છે. અહીંયા પણ હું અહીંયા સુધારો કરી દઉં છું અને અહીંયા ક્લિક કરી દઉં છું. મિત્રો, આવક અને જાવકની આપણે અહીંયા એન્ટ્રી કરી દીધી છે. હું અહીંયા સ્કૂલના નામ પર પરત જાઉં છું. અહીંયા તમે જુઓ મિત્રો, હેડની વિગતો ઉપર ક્લિક કરવાથી અહીંયા હેડની વિગતો પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કયા હેડમાં શું છે. ત્યારબાદ અહીંયા હું પરિશિષ્ટ 1 રોજમેળ ઉપર ક્લિક કરું છું. તો મિત્રો, અહીંયા રોજમેળની પીડીએફ તમે જોઈ શકો છો. સ્કૂલનું નામ સાથેની વર્ષ, તાલુકો, જિલ્લો અને અહીંયા આપણે એની આખી પીડીએફ છે એ પીડીએફ આપણે જોઈ શકીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો 1/4/24 ઉગડતી સિલક નીલ છે. ત્યારબાદ 1/4/24ના મહિનામાં અહીંયા કોઈ ખર્ચ થયેલ નથી. ત્યારબાદ 15/6 તમે જોઈ શકો છો કે કોમ્પોઝિટ સ્કૂલ ગ્રાન્ટ છે એ અહીંયા આવકમાં 1920 રૂપિયા એ આવકમાં અહીંયા જમા થયેલા છે. અને ત્યારબાદ અહીંયા જાવકમાં તમે 1920 રૂપિયા છે એ અહીંયા જોઈ શકો છો. અને કુલ આવકનો સરવાળો પણ અહીંયા આપણે જોઈ લઈએ છીએ. તો મિત્રો, આટલો સરળ રોજમેળ તમે ક્યારેય જોયો હશે નહીં. ફક્ત આવક અને જાવકની એન્ટ્રી કરવાથી તમારો રોજમેળ છે એ રોજમેળ ઓટોમેટિક લખાઈ જાય છે. મિત્રો, આમાં તમે પગારના જે ખર્ચ છે એ પણ તમે અહીંયા બતાવી શકો છો. તો આ રોજમેળના ઘણા બધા મિત્રો ફાયદા છે. ફરી આપણે પાછા આવી જઈએ છીએ. અહીંયા ખાતા વહી જોઈએ છીએ. તો મિત્રો, ખાતા વહી પણ અહીંયા ઓટોમેટિક તૈયાર થઈ જાય છે. તમે અહીંયા જોઈ શકો છો. જો ખાતા વહીમાં જમા અને ઉધાર બંને પ્રકારની ખાતા વહી છે એ તમે તારીખ વાઇઝ અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પરિશિષ્ટ 3 જમા આવેલ ચેક રજિસ્ટર. તો અહીંયા તમે ચેક રજિસ્ટર પણ સીધું અહીંયા તમે જોઈ શકો છો કે કોમ્પોઝિટ સ્કૂલ ગ્રાન્ટ છે એ જમા થઈ છે 1920 અને 3450 રૂપિયા. બરાબર છે. ત્યારબાદ આપેલ ચેકોનું નોંધપત્રક, બિલ રજિસ્ટર, અહીંયા પરિશિષ્ટ 5માં બિલ રજિસ્ટર તમે જુઓ તો બિલ રજિસ્ટર પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે 15/6/24 1920 રૂપિયાનું ચૂકવણું કરેલ છે અને 4/7ના રોજ 3450નું ચૂકવણું કરેલ છે. તો આ બિલ રજિસ્ટર પણ ઓટોમેટિક લખાઈ જાય. તમારે કોઈ વસ્તુ લખવાની રહેતી નથી. તમે ચેક નંબર લખેલો હોય તો અહીંયા ચેક નંબર પણ લખેલો અહીંયા આવી જશે. ત્યારબાદ મિત્રો, પરિશિષ્ટ 9 અને 10 આપણે જોઈએ. પરિશિષ્ટ 10 ઉપર હું ક્લિક કરું છું તો આ ગ્રાન્ટ વપરાશનું પ્રમાણપત્ર છે પરિશિષ્ટ 10. તમે અહીંયા જોઈ શકો છો કે આખું ગ્રાન્ટ વપરાશનું જે પરિશિષ્ટ છે પરિશિષ્ટ 10 એ ઓટોમેટિક અહીંયા બની જાય છે. અને વાઉચરનું જે લિસ્ટ છે, વાઉચર પર ચોંટાડવા માટેના નંબર મુજબ બ્લેન્ક પેજ, એ બ્લેન્ક પેજ પણ અહીંયા આપણને જોવા મળે છે. મિત્રો, વાઉચર નંબર પણ ઓટોમેટિક બની જશે. અહીંયા આપણે વાઉચર લગાવવા હોય તો વાઉચર પણ તમે અહીંયા લગાવી. ગાયત્રી બુક સ્ટોરનો 1 નંબરનું વાઉચર છે એનું જે બિલ છે એ આ પેજની પ્રિન્ટ કરી અને એનું બિલ છે અહીંયા ડાયરેક્ટ ચોંટાડી દેવાનું રહેશે. બીજા નંબરનું વાઉચર જીલ સ્ટેશનરીનું હતું તો અહીંયા વાઉચર નંબર 2 બની ગયો છે અને એનું વાઉચર છે એ વાઉચર તમે અહીંયા લગાવી શકશો. તો મિત્રો, આટલો સરળ રોજમેળ તમે ક્યારેય જોયો હશે નહીં. તો આ રોજમેળ છે એ તમે ગમે ત્યાંથી કોઈ પણ એક્સેલ ફાઇલ વગર ફક્ત તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી અને તમે લોગિન કરી શકો છો.
મોબાઈલમાં યુઝ કરી શકો છો, કોમ્પ્યુટરમાં યુઝ કરી શકો છો. કોઈ પણ જગ્યાએ રસ્તામાં બેઠા બેઠા એન્ટ્રી કરવી હોય તો પણ તમે આ રોજમેળની મદદથી તમે એન્ટ્રી કરી શકો છો. તો મિત્રો આ રોજમેળને મિત્રો આ રોજમેળને મિત્રો આ રોજમેળને લગતી વધુ માહિતી માટે તમારે કોઈ પૂછપરછ હોય તો તમે 7990592444 ઉપર તમે કોલ કરી શકો છો. મિત્રો 4 પ્રકારના રોજમેળ આ એક જ સોફ્ટવેરમાં તમને મળી રહેશે અને આ રોજમેળની કિંમત ફક્ત 399 રૂપિયા છે. તો મિત્રો આ રોજમેળની જો ખરીદી કરવી હોય તો 7990592444 ઉપર મેસેજ કરીને પણ તમે ખરીદી કરી શકો છો. મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ.